હેલો ફ્રેન્ડ્સ, 12 ફિઝિક્સ ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોના આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 7મો દાખલો જોઈશું. સ્વાધ્યાયનો દાખલો 9.7. સ્વાધ્યાયના 9.7 દાખલામાં આપણને માહિતી આપી છે કે 1.55 વક્રી પૂર્ણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવામાં આવેલો છે. હવે જે દ્વિબહિર્ગોળ લેન્સ છે એની બે વક્ર સપાટી હોય અને બંને વક્ર સપાટી સમાન છે એવું આપણને આપી દીધેલું છે. વક્રી પૂર્ણાંક 1.55 છે. એટલે વક્રી પૂર્ણાંક n નું મૂલ્ય 1.55 લઈ લઈએ આપણે. R1 બરાબર આપણે R લઈશું ને R2 બરાબર પણ R લઈશું, પરંતુ બહિર્ગોળ લેન્સ માટે દ્વિબહિર્ગોળ લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ માટે બહિર્ગોળ લેન્સ માટે R1 બરાબર જે છે એ પોઝિટિવ આવે, એટલે R1 બરાબર આપણે પ્લસ R લખીએ અને R2 જે છે એને આપણે માઇનસ R લખીશું. R2 નેગેટિવ આવે. આપણે થિયરીમાં ભણી ચૂકેલા છે, ફરી યાદ કરી જાઓ. બહિર્ગોળ લેન્સ માટે R1 નું મૂલ્ય પ્લસ R છે અને R2 નું મૂલ્ય માઇનસ R છે. આ દ્વિબહિર્ગોળ લેન્સ છે એટલે એની બે વક્ર સપાટીઓ અને બંને વક્ર સપાટીઓની વક્રતા ત્રિજ્યા સેમ છે, એટલે R1 બરાબર પ્લસ R અને R2 બરાબર માઇનસ R. અહીંયા યાદ રાખો કે અંતર્ગોળ લેન્સ હોત તો R1 ઋણ આવે અને R2 પ્લસ આવે. ઓકે, એની કેન્દ્ર લંબાઈ f બરાબર 20 સેન્ટીમીટર આપેલું છે. કેન્દ્ર લંબાઈ f બરાબર +20 સેન્ટીમીટર. તો બહિર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ પણ પ્લસ આવે. વક્રતા ત્રિજ્યા R નું મૂલ્ય આપણે નક્કી કરવું હોય તો બહુ જ સિમ્પલ છે. લેન્સ મેકરના સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને સૂત્ર છે 1/f is equals to n minus 1 1/r1 minus 1/r2. એટલે હું લખું છું 1/f સાદુરૂપ આપશો એ થશે n minus 1 1/r minus 1/r. ધ્યાનથી જોજો, R1 ની જગ્યાએ આપણે પ્લસ R લખ્યું, પણ R2 ની જગ્યાએ જ્યારે માઇનસ લખીશું એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બરાબર. અને therefore 1/f is equals to n minus 1 2 divided by R, અને therefore f બરાબર R divided by 2 times n minus 1. આ સૂત્ર આપણે યાદ રાખીશું કે જ્યારે બહિર્ગોળ લેન્સ માટે બંને વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય તો કેન્દ્ર લંબાઈ f નું મૂલ્ય થઈ જશે R divided by 2n minus 1. હવે કિંમત મૂકે, સૂત્ર યાદ કરવા માટે જ મેં તારવેલું છે. હવે કિંમત મૂકો f બરાબર શું થશે, સોરી R નું મૂલ્ય તમારે શોધવું છે તો R બરાબર આપણે લખીશું R બરાબર 2f into n minus 1, and therefore R is equals to 2 f ની જગ્યાએ લખીએ 20 સેન્ટીમીટર અને n minus 1 is 1.55 minus 1 is 0.55, અને therefore R બરાબર થશે 40 into 0.55, અને R is equals to વેલ્યુ આવશે 22 સેન્ટીમીટર. અહીં વક્રતા ત્રિજ્યાઓનું જે મૂલ્ય છે એ 22 સેન્ટીમીટર હશે. તો આપણે યાદ રાખીશું કે બહિર્ગોળ લેન્સ માટે બંને વક્રતા ત્રિજ્યા સમાન હોય તો સૂત્ર થશે f is equals to R upon 2 times n minus 1. અને એક જ વક્રતા ત્રિજ્યા હોય અને બીજી સમતલ સપાટી અને સમતલ બહિર્ગોળ લેન્સ કહેવાય.
તો એના માટે પરિસ્થિતિ જુદી આવશે. એના માટે થશે f ઇઝ ઇક્વલ્સ ટુ r અપોન n માઇનસ વન. f ઇઝ ઇક્વલ્સ ટુ r અપોન n માઇનસ વન. તો સૂત્રો આપણે બે યાદ રાખીશું.